નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો સરકાર દ્વારા ખેત પેદાશોમાં મગફળી સોયાબીન પાકોને ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરીને અરવલ્લી જિલ્લામાં 6 ખરીદ કેન્દ્રો પર ખરીદી શરૂ કરી છે, જેમાં હાલ હજુ ટેકાના ભાવે મગફળીની શરૂઆત થઈ છે ખરીદી કરવાની, પરંતુ કિસાન સંઘ અરવલ્લી દ્વારા ખરીદ કેન્દ્રો પર તપાસ કરતા મગફળીની ખરીદી સાવ ગોકળ ગતિએ ચાલતું હોવાનું સામે આવ્યું છે। ત્યારે બીજી બાજુએ સોયાબીનનો પાક મગફળી પહેલા પાકતો હોવા છતાં પણ સરકાર દ્વારા જાહેર કરેલ ટેકાના ભાવે સોયાબીનની ખરીદી કરવા ખરીદ કેન્દ્રો ચાલુ કર્યા નથી કે રજીસ્ટ્રેશન માટે પોર્ટલ પણ મૂક્યું ન હોવાથી ખેડૂતોને સોયાબીનના બજારના ભાવ ન મળતા નુકસાની ભોગવવાનો વારો આવે છે। ત્યારે અરવલ્લી જિલ્લાના 6 તાલુકાઓમાં ખરીદીની પ્રક્રિયાઓમાં ખરીદ કેન્દ્રો પરથી રોજના 15 થી 20 ખેડૂતોને મેસેજ કરવામાં આવતા હોવાથી તેઓને 10 થી 12 ખેડૂતો આવતા હોવાથી ટેકાના ભાવની મગફળીની ખરીદી સાવ ગોકળ ગતિએ ચાલતી હોવાનું સામે આવ્યું છે। ત્યારે રોજે રોજ 50 મેસેજ કરવામાં આવે તો ખરીદી ઝડપથી થઈ શકે, જેથી હાલ શિયાળાના પાકમાં બિયારણ, ખાતર, દવાઓની આર્થિક જરૂરિયાત પૂરી થઈ શકે અને સોયાબીનની ખરીદી માટે પોર્ટલ ખુલ્લું કરવામાં આવે તેવી માંગ સાથે અરવલ્લી જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। ભારતીય કિસાન સંઘ અરવલ્લી જિલ્લા મંત્રી પ્રેમજીભાઈ અને અમારી ભારતીય કિસાન સંઘ આખી જિલ્લાની ટીમ આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અમે 6 તાલુકાનું ગઈકાલે રિપોર્ટિંગ કર્યું, એની અંદર ક્યાંય પણ સોયાબીનની ખરીદી ચાલુ થઈ નથી। મગફળી કરતાં સોયાબીન પહેલું પાકતું હોય છે, છતાં પણ સોયાબીનની ખરીદી ચાલુ થઈને તેને ખેડૂત માર્કેટમાં લૂંટાઈ રહ્યો છે અત્યારે, અને મગફળીની ખરીદી ચાલુ થઈ છે તેમાં પણ નહીવત જ મગફળી ખરીદાય છે। 20 જ મેસેજ છોડે છે, એમાં 10-12 ખેડૂત માંડ આવે છે અને એટલી મગફળી ખરીદાય છે। અમારે સરકારશ્રીને તથા તે કેન્દ્રોને પણ બધાને સૂચન છે કે 50 મેસેજ છોડે અને થોડી ઝડપથી મગફળી ખરીદાય તો ખેડૂતને લાભ થાય। કેન્દ્ર ચાલુ થયા છે, સરકારની જે કર્યું છે એ બધું બરાબર છે, પરંતુ એનો લાભ ખેડૂતોને અત્યારે મળતો નથી અને ખેડૂત આમ બજારમાં લૂંટાઈ રહ્યો છે। એના માટે અમે આવેદનપત્ર આપ્યા છે, કંઈક ઘટતું સારું થાય અને ખેડૂતોને લાભ થાય। અત્યારે જે ખેડૂતો માર્કેટની અંદર જે લૂંટાઈ રહ્યા છે, કારણ કે સોયાબીન પહેલું પાક્યું હતું અને મગફળી પાછળથી પાકી છે, પણ છતાં પણ અત્યારે જે સોયાબીનની ખરીદી જે પૂરજોશમાં થવી જોઈએ એ કોઈ પણ સેન્ટરમાં થતી નથી અને અત્યારે મનમાની અધિકારીઓ કરી રહ્યા છે અને ખેડૂતોને એમ કે ખોટા રીતે વાયદા કરી અને ખાલી લેવાય છે એવું એક આશ્વાસન મળી રહ્યું છે। એટલે અમારી તો સરકારની એમ કે નામદાર સરકારને એવી વિનંતી છે કે વહેલા રીતે કે કોઈ પણ હિસાબે એમ કે ભારતીય કિસાન સંઘ અરવલ્લી જિલ્લા મંત્રી પ્રેમજીભાઈ અને અમારી ભારતીય કિસાન સંઘ આખી જિલ્લાની ટીમ આજે